નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા રેલવે કોલોની ખાતે રહેતા 40 વર્ષીય પુરુષની તબિયત લથડી, ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વ્યારા રેલવે પોલીસ મથક ખાતેથી બુધવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ રેલવે કોલોની ખાતે રહેતા મરણ જનાર 40 વર્ષીય ઘાચીરામ મીનાની તબિયત લથડતા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરતા પોલીસે કિરણભાઈની ફરિયાદ લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। વાલોડના કહેર ગામેથી 12 પશુનો શિકાર કરનારી દીપડી આખરે પાંજરે પુરાઈ જતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી। વાલોડ ફોરેસ્ટ વિભાગ પાસેથી બુધવારના રોજ મળતી માહિતી મુજબ કહેર ગામમાંથી 7 થી 8 વર્ષીય દીપડી મારણની લાઈમાં પાંજરે પુરાઈ ગઈ હતી, જે દીપડી દ્વારા ગત દિવસો દરમિયાન 12 જેટલા પશુઓનો શિકાર કર્યો હતો। બનાવને લઈ વન વિભાગે દીપડીનો કબજો લઈ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। તાપી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈ કાતિલ દોરીથી ઘાયલ એક પણ કોલ નહીં મળતા રાહત। તાપી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને પગલે વ્યારા સહિતના તાલુકામાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈ કાતિલ દોરીથી ઘાયલ પક્ષીઓ માટે જીવદયા અને વન વિભાગની ટીમે ખડે પગે તૈનાત કરવામાં આવી હતી, જ્યારે ઉત્તરાયણને લઈ આજે સવારથી સાંજ સુધી એક પણ કોલ નહીં મળતા રાહત જોવા મળી હતી। વ્યારા શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વ્યારા માર્કેટયાર્ડ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય આશય માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા અને નાગરિકોમાં ટ્રાફિક પ્રત્યે અભિગમ કેળવવાના આશય હતો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારાના ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે 3 પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી શાખા ખાતેથી બુધવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ટીચકપુરા બાયપાસ નજીકથી દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી આકાશ ઉર્ફે લાલિયો રાઠોડને ઝડપી લીધો છે, જે આરોપી સામે પલસાણા પોલીસ મથકે 3 ગુના વોન્ટેડ હોય, જેને ઝડપી લેવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। સોંગઢના હનુમંતિયા ગામે પુરુષને અકસ્માત નડતા સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા। તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંગઢના હનુમંતિયા ગામના સીમમાં 45 વર્ષીય રવિન્દ્રભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો। બનાવને લઈ તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી। સોંગઢ શહેરમાં આવેલ સાર્વજનિક શાળા નજીક ભાજપ સંગઠનના પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। સોંગઢ નગર ખાતે આવેલ સાર્વજનિક શાળા નજીક ભાજપ સંગઠનના પ્રમુખ સુરજભાઈ વસાવાની હાજરીમાં ઉત્તરાયણ પર્વને લઈ સંઘ પરિવાર દ્વારા હવન પૂજન તથા 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંઘના હોદ્દેદારો અને ભાજપના સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે સામાન્ય બાબતે મારામારી, 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત, પોલીસે સામસામી ફરિયાદ લઈ ગુનો નોંધ્યો। ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બાબરઘાટ ગામે આવેલ ચાની દુકાન નજીક સામાન્ય બાબતે 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં પથ્થર અને લાકડા અને લોખંડના સળિયા વડે મારામારી થતાં સામસામેના 7 જેટલા લોકો ઘાયલ થયા હતા। બનાવને પગલે પોલીસે બંને પક્ષની ફરિયાદ લીધી છે, જેમાં ફુલસિંહ વસાવાએ 8 લોકો સામે ફરિયાદ આપી છે, જ્યારે વિવેક પાડવીએ 10 જેટલા લોકો સામે ફરિયાદ આપતા પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।